એક મસ્ત વાર્તા. એક દીકરી જેને સાહેબ એની માં દરરોજ ખાલી એટલું જ શીખવે કે ગમે એ થાય આપણી ખાનદાની આપણા લોહીમાંથી ક્યારેય જવી જોઈએ નહીં. હવે એ જ દીકરી એક વખત ઇન્ટરવ્યુ આપવા જાય છે સારી એવી કંપનીમાં. ઇન્ટરવ્યુ આપવા ગઈ એટલે બધા પ્રશ્નો વગેરે પૂછ્યા. અંતે એવું કહ્યું કે મેમ એક કામ કરો ને, આ છે ને આ 50,000 છે, ગણી લો અને બહારના ટેબલ પર દઈ દેજો. તેને ગણ્યા. એ સમય દરમિયાન 50,000 ની જગ્યાએ 51,000 નીકળ્યા. એમાંથી 1,000 કાઢી અને એ શેઠના હાથમાં મૂક્યા. અને એ દીકરી સાહેબ બહાર નીકળતી હતી ને ત્યારે એને શેઠે કહ્યું કે મેમ આપ જોબ ક્યારથી જોઈન કરો છો? ત્યારે પેલી ઓલી દીકરી પૂછતી રહી ગઈ કે તમે આટલી વારમાં મને જોબ આપી દીધી? ત્યારે સાહેબ એ શેઠે જવાબ આપ્યો કે મારે જે જોઈએ છે ને એ તમારામાં છે, બાકી બધી સ્કિલ તો અમે શીખવાડી દેશું. જે ખાનદાની જોઈએ છે ને એ તમારામાં છે, જે ખરેખર આ બધામાં જોવા નથી મળતી. આ ઘટના આપણને જીવનમાં એ શીખવાડે છે કે બધુંય મેળવી શકાય, પણ ખાનદાની તો સાહેબ માતા પિતા સિવાય બીજું કોઈ શીખવી જ ન શકે, અને બીજું ગુરુ સિવાય. એટલે શીખતા રહી, સમજતા રહી. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.